વર્ષોથી લગભગ 2 થી 3 પેઢીને તૈયાર કરવામાં જેઠવા સાહેબે એક ભગીરથ કાર્ય કર્યું છે અને એમણે સંપાદિત કરેલા પુસ્તકો લગભગ નહીં, બધા જ અમરેલીના સંગીતના વિદ્યાર્થીઓએ ઉપયોગ કરેલા હોય. મને ખબર છે. ઓકે. ત્યારબાદ હું નિલેશભાઈ પાઠકને વિનંતી કરું અને પંકજભાઈ જોશીને વિનંતી કરું કે એમને અમરેલી બાલભવન તરફથી જે કલાકારો છે એમનું સ્વાગત કરવું છે, સન્માન કરવું છે. તો પ્લીઝ આપ પધારો. કપિલભાઈ છે, એમણે પોતાની તબલાની તાલીમ પંકજ સર પાસેથી શરૂ કરેલી અમરેલીમાં, એટલે આ તો એક આનંદનો અવસર હોય બધા માટે. તો પહેલાં હું વિનંતી કરીશ વર્ષાબેનનું સ્વાગત કરવા પૂજાબેન પરમારને વિનંતી કરું કે આપ પધારો. સંગીત રત્નાકર કરીને આપણે ખૂબ અદ્ભુત ગ્રંથ છે, એની અંદર ખૂબ સરસ વાત કરી છે કે ધર્માર્થ કામ મોક્ષાણા મિદમેવેક સાધનમ. ધર્માર્થ કામ મોક્ષાણામ ઇદમ એવ એક સાધનમ. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેયનું ઇદમ એક એવ સાધનમ હોય તો એ માત્ર સંગીત છે. એટલે આપણે બધા ગીત ગોત્રના માણસો અહીંયા ભેગા થયા છીએ. એક સરસ ગણપતિની સ્તુતિ છે, આપ પ્લીઝ પધારો, સ્વાગત કરો બેનનું. તાળીઓથી વધાવી લઈએ આપણે. શિવાનીબેનને વિનંતી કરું કે આપ આવો. આપનું પણ પૂજાબેન, આપ શિવાનીબેનનું પણ સ્વાગત કરજો. મેમ પ્લીઝ આપની પ્રસ્તુતિ સાંભળવા માટે આતુર છીએ. મેમ છે કિરાના ઘરાનાના ખૂબ અદ્ભુત ગાયિકા છે. કિરાના ઘરાના એટલે યુપીની અંદર જે ગામ છે અને ત્યાંથી આપણને અદ્ભુત સંગીતકારો પ્રાપ્ત છે. જે પંડિત ભીમસેન જોશી એ પરંપરાના છે ને એ પરંપરામાં મેમ આવે છે. નિલેશ કાકા અને પંકજ સાહેબ એ પણ અમારા ગુરુતુલ્ય જ છે. આ બંને યુવા કલાકારો માટે જોરદાર તાલીઓ થઈ જાય. કપિલ તો આપણો અમરેલીનો જ દીકરો છે. નિલેશ કાકા પણ આપણી સંતવાણીની જે મૂળ પરંપરા છે એને ખૂબ સુંદર રીતે જાળવીને બેઠા છે સાહેબ. આપણે આ તુરિયાનો તાર લાગવાની જે વાત થઈ ને સંતવાણીની અંદર આવે છે. અને સાહેબ તમે ભારતની એક સૂત્રતા જુઓ નિલેશ કાકા, એક મિનિટ, કે આપણે ગુજરાતની અંદર રામસાગર છે, બરોબર? બહુ જ સહજ વસ્તુ કે એક તુંબડું હોય, એક વાંસનો દંડો હોય અને એક તાર હોય, બસ આમાં રામસાગર બની ગયો. નિરલભાઈને વધાવીએ આપણે. આમ અહીંયાથી આમ રાજસ્થાન બાજુ જઈએ તો ત્યાં તંબુર હોય, બંગાળની અંદર એકતારો હોય, પંજાબની અંદર તુંગી હોય. આ બધા જ લોકવાદ્યો છે પણ જરાય શ્લોકવાદ્યોથી જુદા નથી. એની અંદરથી સ્વર તો એ જ નીકળે છે સાહેબ. સામવેદની આપણા સંગીતનું મૂળ છે એ સામવેદ છે. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. આ મૂળ સંજુ કાકા આપણા માટે એટલા સહજ છે, અનિલ કાકા આપણા માટે એટલા સહજ છે કે આ બધાની ઘણીવાર આપણે છે ને કે આમ આપણા છે ને એટલે આપણે ક્યારેક આઘા પાછું કરી લેતા હોઈએ, પણ આ કલાકારોની મહાનતા બહાર જઈએ તો ખબર પડે આપણને. જેઠવા સાહેબને વિનંતી કરું કે પંકજ સાહેબનું સ્વાગત સન્માન કરે. હું આપ સૌને અહીંયા જ ઊભા રહેવાની વિનંતી કરીશ. અનિલ કાકા આપ પણ પધારો, આપનું પણ સ્વાગત સન્માન. આપ પણ ગુરુભાઈ છો અને ત્યાર પછી આ કાર્યક્રમ માટે જેમણે ખૂબ મહેનત કરી છે અને આટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એ સૌથી મોટી મહેનત છે. એ માટે પણ મનોજભાઈનું આપણે સ્વાગત અને સન્માન કરવું જોઈએ કે સ્વાગત છે આવી પ્રવૃત્તિ માટે. ઋગ્વેદની અંદર ખૂબ સરસ વાક્ય છે, સાચ અમશ્ચેતી તસ્માન સામત્વમ. સા અને અમના સંયોગથી સામત્વ પ્રદાન થાય છે. આ સામત્વ કૃષ્ણને મળેલું, આ સામત્વ
શિવને મળેલું, આ સામત્વ હનુમાન જતીને મળેલું. એટલે કૃષ્ણ ગીતાજીમાં કહી શક્યા કે વેદાનામ સામવેદોસ્મિ, વેદોની અંદર હું સામવેદ છું. શું કામ કીધું? એ આ સંગીતના લીધે કીધું.